નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની આજે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના પેજ નંબર 47 ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે ચિત્ર આધારિત વાર્તા લેખન કે જે આપણને પેજ નંબર 47 ઉપર આપેલું છે। હવે અહીંયા કહ્યું છે કે આપેલા ચિત્રના આધારે વાર્તા લખીએ। ચાલો, તો વાર્તાને આપણે સર્વપ્રથમ નામ આપવાનું છે। તો વાર્તાનું નામ આપણે આપીશું કોણ વધારે જોરવાળું। તો અહીંયા તમે જોશો તો સૂર્ય અને પવન જે છે એમના વચ્ચે હોડ લાગે છે, હરીફાઈ લાગે છે કે કોણ વધારે જોરવાળું છે। તો આવી આપણને એક સરસ મજાની વાર્તા આપણે આ ચિત્ર પરથી બનાવવાની છે। હવે વાર્તા આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 4ની આજે મારી લેખન પોથી છે 2025-26ની, તે મારી લેખન પોથીના દરેક સોલ્યુશનના પેજની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે આ સરસ મજાની ચિત્ર પરથી વાર્તા। અને આપણે અહીંયા વાર્તા તમારી જે લેખન પોથીની અંદર જેટલી જગ્યા આપેલી છે જગ્યામાં આરામથી તમે લખી શકો એટલી જ આપણે ટૂંકી વાર્તા લખેલી છે। જુઓ, એક હતા સૂરજ દાદા અને બીજા હતા પવનભાઈ। એક દિવસ બંને ઝઘડવા લાગ્યા। પવન કહે, હું વધારે જોરવાળો છું। સૂરજ દાદા કહે, ના, હું વધારે જોરવાળો છું। એટલામાં ત્યાંથી એક માણસ શાલ ઓઢીને જતો હતો। બંનેએ શરત લગાવી કે જે આ માણસની શાલ ઉતરાવી દે તે જીતે। પહેલાં પવનનો વારો આવ્યો। તે જોરથી ફૂંકાવા લાગ્યો। પહેલા માણસને બહુ ઠંડી લાગી એટલે તેણે પોતાની શાલ બરાબર પકડી લીધી અને પવન હારી ગયો। હવે સૂરજ દાદાનો વારો આવ્યો। તે ધીમે ધીમે તપવા લાગ્યા। માણસને ગરમી લાગી અને પરસેવો વળ્યો। તેણે તરત જ પોતાની શાલ કાઢી નાખી અને સૂરજ દાદા શરત જીતી ગયા। તો મિત્રો, અહીંયા આપણે આજે આપણે આજે મારી લેખન પોથી છે તેનો આ પેજ નંબર જે છે તેનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મળી જશે। તો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે।